રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે આજના સમયમાં ગ્રાહક સુરક્ષા વિષય પર વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે રાષ્ટ્રીય ગ્રાહક નિવારણ કમિશનના સભ્ય ભરત પંડ્યા અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂન. ખૂબ ખૂબ સ્વાગત છે આપણું આ કાર્યક્રમમાં. તો સૌથી પહેલા તો હું તમને એ જ પૂછવા માંગુ છું કે ભારત દેશ આજે સૌથી ઝડપથી વિકસી રહેલા દેશોમાંથી એક છે અને આપણે વસ્તીની દૃષ્ટિએ ગણીએ તો વૈશ્વિક સ્તરે ભારત એક મોટું બજાર છે. તો ત્યારે આપણા દેશમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસનું શું મહત્વ છે અને હાલ આપણા દેશમાં જે ગ્રાહક સુરક્ષા કાયદાઓ છે તેનાથી આપણા ગ્રાહકોને શું અધિકાર અને લાભ મળે છે? આપે આ બહુ મહત્વના દિવસે નિમંત્રણ આપ્યું છે અને ગુજરાતના ગ્રાહકોને કંઈક માહિતી ઉપયોગી મળી રહે એને માટે આયોજન કરેલું છે, તો આપનો ધન્યવાદ. તો એને અંગે સૌથી પહેલા વાત કરીએ તો 24મી ડિસેમ્બર શા માટે ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે આપણે જોઈ રહ્યા છીએ, એમાં શું મહત્વ છે અને શું એને અંગેના કાયદાની પ્રાથમિક જોગવાઈઓ છે. ભારતની અંદર સૌ પ્રથમ 1986ની અંદર આ ગ્રાહક સુરક્ષા અંગેનો કાયદો આવ્યો છે. ઘણા બધા દેશોની અંદર આવ્યો, લગભગ 70 પછી, પણ ભારતની અંદર જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અને એની જે નોટિફિકેશન છે અથવા એ જે અસ્તિત્વમાં આવ્યો છે એ 24 ડિસેમ્બરના રોજ આવ્યો છે. અને એ કાયદાને કારણે ગ્રાહકોના હકની અંદર આમૂલ પરિવર્તન આવ્યું છે. એના હકના રેકોગ્નિશનની અંદર અને એને એન્ફોર્સ કરવા માટે આ કાયદાની જોગવાઈઓ હેઠળ આમૂલ પરિવર્તન આવ્યું છે અને માટે આપણે એને ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઉજવીએ છીએ. જી, આપણા શું કાયદાઓ છે અને એ કાયદાઓથી આપણને શું અધિકાર અને લાભ મળે છે? અચ્છા, હવે આપણે ગ્રાહક સુરક્ષાનો કાયદો 1986 જે 24 ડિસેમ્બરથી આવ્યો એ પહેલા પણ ગ્રાહકો પોતાના હક્કો અંગે ખૂબ સચેત હતા અને જે એના માટે જાગૃત હતા એ લોકો પાસે એને માટે વ્યવસ્થા હતી જ કે જે આપણી જે રેગ્યુલર કોર્ટ્સ છે કે જેને આપણે સિવિલ કોર્ટ્સ કહીએ એની અંદર પોતાના જે હક્કો છે એની અંદર કોઈ ઉપેક્ષા કોઈ કરેલી હોય, સામાન્ય રીતે જે રીતે આપણે દાવાઓ કરીએ છીએ એ રીતે દાવાઓ ચાલતા હતા. પણ એ દાવા એ વધુ કાયદાકીય છે, કાયદાની ગૂંચ એમાં થોડી વધારે છે. એની અંદર વકીલો મારફત જ આપણે સામાન્ય રીતે પ્રતિનિધિત્વ કરાવડાવીને એ કાયદો લડી શકતા હતા. એટલે જે ગ્રાહક સુરક્ષાનો કાયદો આવ્યો એ પહેલા પણ જાગૃત નાગરિકો છે એ પોતાના હકો માટે લડાઈ લડતા હતા, એમાં સફળ પણ થતા હતા. પણ એમાં એક જ મર્યાદા હતી કે એ પ્રક્રિયા જે રેગ્યુલર કોર્ટની પ્રક્રિયા છે કે જે સિવિલ કોર્ટની અંદર જુનિયર ડિવિઝન, સિનિયર ડિવિઝન, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એ તબક્કાવાર ચાલતું હતું. એ પ્રક્રિયા એકદમ કાયદાકીય માળખાની અંદર ગોઠવાયેલી રહે છે, જે સામાન્ય રીતે આપણા દરેક દાવા હોય છે એ રીતે. એટલે જે નાની નાની સમસ્યાઓ વાળા જે ગ્રાહકો હોય કે જેમને મોબાઈલ કનેક્શનની અંદર કોઈ પ્રશ્ન થયો અથવા કોઈ પણ પ્રકારની ટેક્સી સર્વિસીસ જે છે, આપણે ગુડ્સ સર્વિસીસ બંનેના ખરીદી કરીએ અથવા એનો ઉપયોગ કરીએ ત્યારે આપણા હક્કો ગ્રાહક તરીકેના સામાન્ય રીતે ઉભા થતા હોય છે. અને એનો હંમેશા આપણને સામે જે વ્યક્તિ સાથે આપણે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એટલે કે ગુડ્સના ઉત્પાદક છે, માલના ઉત્પાદક છે અથવા એના વેચનાર છે, તે સેવા પૂરી પાડનારી સંસ્થાઓ છે જેવી કે બેન્કિંગ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ઇન્સ્યોરન્સ, ટ્રાન્સપોર્ટ, રેલવે, એરલાઇન્સ, એવી બધી જે કોઈ આપણે સેવાઓ લેતા હોઈએ છીએ, જ્યારે આપણે વ્યવહાર કરીએ અને એને માટેનો અવેજ કરીએ ત્યારે આપણા ગ્રાહક તરીકેના હક્કો ઉભા થાય છે. અને એ હક્કો જે આપણને વેચનાર છે, જે આપણે માલ ખરીદીએ છીએ, એ ઉત્તમ કક્ષાનો હોય અથવા જે કક્ષાનો કહેવામાં આવ્યો છે એવો હોય એ જરૂરી છે. તો જે નાની નાની જે રકમ આપીને આપણે સેવાઓ અથવા માલ ખરીદતા હોઈએ છીએ એને માટેની લડત કરવા માટે નથી આપણી પાસે હિંમત હોતી, નથી આપણી પાસે એને માટેના ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોતા અને નથી આપણને એમ લાગતું કે આટલી નાની વાતની અંદર શું આપણે કરવું, શા માટે આપણે વિવાદ ઉભો કરવો. તો આ કાયદો છે આવા બધા નાના નાના ગ્રાહકો છે અથવા નાની નાની આપણી તકલીફો છે કે જે ઓવરઓલ જોવા જઈએ તો ઘણી મોટી છે, કારણ કે આપણો વિશ્વાસ જે છે એ ઉભો થાય તો જ તે આપણું જે અર્થતંત્ર છે એ કૂદકે અને ભૂસકે આગળ વધી શકે. તો આ કાયદો એની અંદર આમૂલ પરિવર્તન કરીને આ હક્કોને આપણે કઈ રીતે એનો એન્ફોર્સ કરી શકીએ એમાં સરળતા લાવે છે. જી સર, તમે બહુ લાંબો અનુભવ ધરાવો છો ગ્રાહક સુરક્ષાના આ ક્ષેત્રમાં. તો સૌથી વધારે ભારતમાં ખાસ કરીને ગ્રાહક અધિકારનું ઉલ્લંઘન થાય છે એવું તમને લાગે છે અને ગ્રાહકો પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત કરી શકે છે આ પ્રકારના ઉલ્લંઘનથી? કે જે મારા અનુભવ પ્રમાણે કરીએ 5-7 મેજર અમારી પાસે ક્લાસિફિકેશન આવી શકે.
અત્યારના તબક્કે જે થઈ શકે છે એની અંદર બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે, જેવી કે ઇન્સ્યોરન્સ, તો ઇન્સ્યોરન્સમાં ક્લેમ પાસ થવામાં મોડું થવું, ઇન્સ્યોરન્સ પછી સામાન્ય રીતે જ્યારે નુકસાન થાય અથવા જ્યારે ઇન્સ્યોરન્સ પાકે એમ કહીએ આપણે, લાઈફ ઇન્સ્યોરન્સમાં કોઈનું ડેથ થઈ જાય તો અમુક નિયત સમય મર્યાદાની અંદર એ ડેથ ક્લેમનું પ્રોસેસ થવું છે, અથવા જે કોઈ મેડિક્લેમના આપણા હક્કો હોય તો એમાં ઇન્સ્યોરન્સ કંપની પાસે આપણે આપણો હક રજૂ કરતા હોઈએ છીએ, ક્લેમ રજૂ કરીએ તો એની પ્રોસેસ થવાની અંદર પ્રિસ્ક્રાઇબ પ્રક્રિયા છે અને એનો સમય પણ છે. તો એમાં અમુક વખતે ડિલે થતું હોય છે, અમુક વખતે ગ્રાહકોને એવું લાગતું હોય છે કે મારી પાસે માગવી જોઈએ એની કરતાં વધુ માહિતી માંગવામાં આવે છે, અથવા ક્યારેક પોતાનો સાચો દાવો હોય, હક હોય, ક્લેમ હોય છતાં પણ એને રેપ્યુડિએટ કરવામાં આવતો હોય છે અથવા નકારી દેવામાં આવતો હોય છે. આ એક પ્રકારનું થયું. પછી આજકાલ ખાસ કરીને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની અંદર અમુક વખતે પોઝેશન નથી મળતા, બિલેટેડ મળે છે, અથવા વધારાના અમુક વખતે ચાર્જીસ માંગવામાં આવતા હોય છે. આ પ્રકારનું એક ક્ષેત્ર છે. અને મોટર એક્સિડન્ટ અને મોટર ખરીદીના મતલબ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ્સ એને કહી શકીએ. અમુક વખતે વોશિંગ મશીન છે અથવા ફ્રીજ છે તો એની અંગેની ફરિયાદો હોય છે. અને બાકી બેન્કિંગ સેવાઓ છે, ક્રેડિટ કાર્ડની સેવાઓ છે, આ પ્રકારના હોય છે અમારી પાસે દાવાઓ. ઓકે સર, ભારતમાં આ ગ્રાહકો તેમના અધિકારોને કેટલી સારી રીતે સમજે છે એવું તમને લાગે છે, અને તેના માટે ખાસ કરીને શું કરી શકાય? મતલબ વધુમાં વધુ લોકો પોતાના અધિકારોને સમજે એના માટે શું કરી શકાય એવું તમને લાગે છે? પોતાના હક વિશે સભાન રહે એના માટે અત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારો પણ અને દરેક ક્ષેત્રે આ ગ્રાહક સુરક્ષા માટે અતિ પ્રવૃત્તિશીલ છે. અને વેબસાઇટ પણ છે આપણી કન્ઝ્યુમર અફેર્સની, એની અંદર હેલ્પલાઇન ઓલ્સો, પણ વેબસાઇટ ઉપર તમે કોલ કરીને દરેક માહિતી મેળવી શકો છો. સીધી ઇન્ટરેક્ટિવ IVR જેને કહીએ આપણે, એ પ્રકારે માહિતી ઉપલબ્ધ થતી હોય છે. હવે આપણે કમ્પ્લેન્ટ ફાઇલ કરવા માટે કમ્પ્લેન્ટ શું છે, એ કઈ રીતે ફાઇલ થઈ શકે, એને માટેની શું વ્યવસ્થા છે, એ આપણે વાત મહદઅંશે કરીશું. પણ એના માટે સીધી ઓનલાઈન વ્યવસ્થા છે અને ઓનલાઈન કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકાય છે. અને એને માટેના જે નાની નાની પુસ્તિકાઓ છે અથવા એને માટે કોન્સ્ટન્ટ 24/7 તમે માહિતી ઉપલબ્ધ કરી શકો આ ટેલિફોન લાઈન ઉપરથી, જે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઇન છે. તો ત્યાંથી જ્યારે પણ આપણને કોઈ પણ વખતે એમ લાગે કે આપણે જે વ્યવહાર કર્યો છે એની અંદર આપણી સાથે ફેર ટ્રીટમેન્ટ નથી મળી આપણને, અથવા આપણે આપેલા ચૂકવેલા મૂલ્યની આપણને પૂરતું વળતર નથી મળ્યું, અથવા સેવાની અંદર આપણને ખામી લાગી રહી છે, માનો કે હોટેલની અંદર, એરલાઇન્સની અંદર, એર ફ્લાઇટ ડિલે થવાની અંદર, ટ્રેન ડિલે થવાથી લઈને કોઈ પણ વસ્તુની અંદર જ્યારે આપણને એમ લાગે ગ્રાહક તરીકે કે મારી સાથે યોગ્ય વ્યવહાર નથી થયો, અથવા મેં ચૂકવેલા આવેદનું મને પૂરતું વળતર નથી મળ્યું. એક મેડિકલ આપણે વાત કરીએ, એમાં મેડિકલ નેગ્લિજન્સ કે જે ડાક્ટરો અથવા હોસ્પિટલો સામે પણ અમુક વખતે અસંતોષ અને ફરિયાદ થતી હોય છે, એ પણ એક ક્ષેત્ર છે જ. તો જ્યારે આપણને લાગે કે આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આપણે હેલ્પલાઇન ઉપર જઈને આપણે માહિતી મેળવી શકીએ છીએ, અને જો યોગ્ય લાગે, જરૂરી લાગે તો આપણે ફરિયાદ કરી શકીએ છીએ. જી, મારો આગળનો પ્રશ્ન આના રિલેટેડ જ છે કે આપણો ડિજિટાઇઝેશન અને ઈ કોમર્સ પ્લેટફોર્મ આજે બહુ જ વધી રહ્યા છે, તો એના કારણોસર તાજેતરના વર્ષોમાં ગ્રાહક સુરક્ષાનું જે એક પાસું છે એ પણ બહુ વિકસિત થઈ રહ્યું છે. તો કેવી રીતે એનો વિકાસ થયો છે ભારતમાં ખાસ કરીને? અને તમે જે હમણાં વાત કરી કે કન્ઝ્યુમર હેલ્પલાઇન કે કન્ઝ્યુમર કોર્ટ આ પ્લેટફોર્મ્સ છે જેની અંદર આપણે કોઈ પણ ફરિયાદ નોંધાવી શકીએ, તો એનું નિવારણ કેવી રીતે થાય છે? મતલબ શું પ્રોસેસ હોય છે, શું તબક્કા હોય છે? સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જે આપણો પ્રોવાઈડર હોય, અત્યારે કાયદાની અંદર એવી જોગવાઈ છે, ઈ પ્લેટફોર્મની વાત કરીએ તો જે કોઈ ઈ પ્લેટફોર્મ ચલાવતા હોય, એટલે કે માનો કે ઈ કોમર્સ પ્લેટફોર્મ હોય છે અને પછી એની ઉપર ટ્રેડર્સ અને સેલર્સ અને પરચેઝર્સ બંને લોગિન કરીને પોતાનો વ્યવહાર કરી શકતા હોય છે, બરાબર છે? માનો કે એમેઝોન છે અથવા ફ્લિપકાર્ટ છે, એ પ્રકારના ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ કહેવાય. એને અંગેના ભારત સરકારે નિયમો બનાવેલા છે ઈ કોમર્સને લગતા, કે એમણે કઈ કઈ માહિતી આપવી પડે, પોતાની હેડ ઓફિસ ક્યાં છે, અને કોણ પોતાનો ગ્રીવન્સ ઓફિસર અથવા ફરિયાદ નિવારણ અધિકારી કોણ છે. એવી રીતે જે સેલર્સ એની ઉપર રજીસ્ટર થયેલા હોય અને જેનો માલ ત્યાં રજૂ કરવામાં આવતો હોય, એની ગુણવત્તા શું છે, ક્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી છે, કોણ મેન્યુફેક્ચરર છે, કયા વર્ષનું મેન્યુફેક્ચરિંગ છે, એ બધી ગ્રાહકને માટે ઉપયોગી થઈ શકે એનો નિર્ણય લેવા માટે કે મારે આ વસ્તુ ખરીદવી કે નહીં આ પ્લેટફોર્મ ઉપર આ રેટની અંદર. તો એ માટે જે કોઈ જરૂરી માહિતી હોઈ શકે એ એને ત્યાં પ્લેટફોર્મે આપવાની જવાબદારી છે. આ નિયમો હમણાં જે બન્યા છે ઈ કોમર્સને લગતા નિયમો ભારત સરકારે પ્રકાશિત કર્યા, તો એની અંદર આ જોગવાઈઓ છે. એટલે આપણે હવે જે ઈ પ્લેટફોર્મ અથવા ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી જયારે વ્યવહાર કરતા હોઈએ ત્યારે આપણને આ બધી માહિતી પહેલા તો ત્યાં છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ વેબસાઇટ ઉપરથી. એની અંદર તમે લોગિન કર્યા પછી એ માહિતી ઉપલબ્ધ કરાવી આપ એવી કાયદેસર એમની ફરજ છે. પછી એમની સાથે રજીસ્ટર થયેલા જેટલા સેલર્સના માલ ત્યાં ઉપલબ્ધ થાય છે અને જે ગ્રાહક ખરીદી શકે છે એ બધા જ સેલર્સની
મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ પાર્ટીઝની ત્યાં સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે. અને જો ન હોય તો એ પોતે પણ એક અપૂર્ણ સેવા માટેનો એક મુદ્દો હોઈ શકે, કારણ કે કાયદામાં એ માટેની જવાબદારી. કોઈ પણ કન્ઝ્યુમરને કોઈ પણ બાબતમાં અસંતોષ થાય તો એને ઈ પ્લેટફોર્મ ઉપર તો કોન્ટેક્ટ કરી જ શકે, પણ એને ફિઝિકલી કોન્ટેક્ટ કરવો હોય અથવા બાય પોસ્ટ કોન્ટેક્ટ કરવો હોય અથવા ઈમેલ કોન્ટેક્ટ કરીને પોતાની ફરિયાદ રજૂ કરવી હોય તો એ પોતાનો અસંતોષ વ્યક્ત કરી શકે અને પછી સામેથી ફીડબેક આપવાની પણ જવાબદારી છે. જે તે પ્લેટફોર્મ પર જે પાર્ટીઓ ટ્રાન્ઝેક્શન માટે ઉપલબ્ધ થાય છે, પોતાનો માલ ઉપલબ્ધ કરાવડાવે છે, પોતાની સેવા ઉપલબ્ધ કરાવડાવે છે, એ લોકોની આવી ફરજો કાયદામાં એની જોગવાઈ કરવામાં આવેલી છે. અને આ માહિતીનો ઉપયોગ કરીને ગ્રાહકો છે એ પોતે જેને કહેવાય ઇન્ફોર્મ્ડ ચોઇસ કરી શકે અને એને માટેની સગવડતા ઈ પ્લેટફોર્મ પૂરું પાડે એવી કાયદાકીય જવાબદારી આપવામાં આવેલી છે. અચ્છા, હવે આપણે વાત કરતા હતા તો સૌથી પહેલી જો હું એમ કે ગ્રાહક કઈ રીતે આગળ વધી શકે જ્યારે એમને અસંતોષ હોય ત્યારે સેવા લીધા પછી અથવા માલ ખરીદ્યા પછી. તો સૌથી પહેલું એવું હોય છે કે દરેક કંપની જે ઈ કોમર્સના પ્લેટફોર્મની અંદર ખાસ કરીને અથવા જે આપણે ફિઝિકલી ક્યાંય જતા હોઈએ તો આપણે ત્યાં જઈને માલ ખરીદેલો હોય અથવા ત્યાં જઈને સેવા લીધેલી હોય તો એ ઓફિસ આપણને ખબર છે. તો એની અંદર સૌથી પહેલી તો એ છે કે એમના દરેક આવી સંસ્થાના જે વેચાણકાર અથવા સેવા આપે, સામાન્ય રીતે એમને ત્યાં એક એમના પોતાના આંતરિક ગ્રીવન્સ અધિકારી હોય છે. દે આર કોન્શિયસ કે દે હેવ ટુ રિસ્પોન્ડ અને રિસ્પોન્ડ કરતા હોય છે અને સામાન્ય રીતે એનું નિવારણ પણ લાવતા હોય છે. જી સર, ભારત દેશ જે છે એ આજે ગામડાઓનો દેશ છે. મોટી જે વસ્તી છે એ આજે પણ ગામડાઓમાં રહે છે. તો ગ્રાહક અધિકારોના ઉલ્લંઘન માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ન્યાય મેળવવામાં ગ્રાહકોને હાલ શું શું પડકારોનો સામનો કરવો પડે છે અને એમાંથી કેવી રીતે એમની ફરિયાદ નિવારણ કરવાનું હોય કે કન્ઝ્યુમર કોર્ટમાં જવાનું હોય તો બેઝિક વસ્તુ મતલબ વકીલનો સંપર્ક ક્યાંથી કરવો, આવી રીતે જે પડકારો ઊભા થાય છે એનું નિરાકરણ કેવી રીતે કરી શકાય અને હાલ કયા કયા પડકારો છે, બંને વસ્તુ પર આપ પ્રકાશ નાખો. તો ગામડાના ગ્રાહકો માટે સૌથી પહેલી તો ચેલેન્જ એ છે કે પોતાના હક છે આ માટેનો એની સજાગતા અને સભાનતા લાવવામાં આવે કે આપણે કંઈ ચલાવી લેવાની આવશ્યકતા નથી. પછી ડિપેન્ડિંગ ઓન કે તમારી સાથે કઈ પ્રકારની અનફેર ટ્રેડ પ્રેક્ટિસ અથવા છેતરપિંડી વાળો માલ તમને આવ્યો છે એ શું છે એ જોઈને સૌથી પહેલી ફરજ ગ્રાહકની એ છે કે જેટલી શક્ય એટલી ઝડપથી એને કંપનીના ધ્યાન ઉપર લાવીએ છીએ. તો સામાન્ય રીતે કંપનીઝ આર ઓલ્સો રિસ્પોન્સિવ, કારણ કે આટલી મોટી લાર્જ ઓર્ગેનાઇઝેશન ચલાવતા હોય તો એને રિસ્પોન્ડ કરતા હોય છે અને સામાન્ય રીતે એનું નિવારણ પણ લાવતા હોય છે. અને પછી જયારે નિવારણ લાવવું જ્યારે એમના માટે એ લોકોનો મત એવો પડે છે કે ના કશી સેવામાં ખામી નથી તો પછી એ વિવાદનો વિષય બને છે અને પછી સામાન્ય રીતે એને ઓમ્બુડ્સમેન અથવા ગ્રાહક સુરક્ષા કમિશનમાં એ ફરિયાદ કરવાની આવશ્યકતા ઊભી થાય. બીજી વાત ખાસ જરૂરી વસ્તુ એ છે કે સામાન્ય રીતે સિવિલ કોર્ટની અંદર કે એ રીતે આપણે જયારે શો કરતા હોઈએ છીએ ત્યારે કોર્ટ ફી ભરવી પડતી હોય છે. બરાબર. અને સામાન્ય રીતે વકીલની આવશ્યકતા પડતી હોય છે કારણ કે એ બધું ટેકનિકલ વસ્તુ છે. ગ્રાહક સુરક્ષા કમિશનની અંદર ફરિયાદ કરવા માટે કોઈ વકીલ હોવો જરૂરી નથી. વકીલ વિના પણ ગ્રાહક સીધો કમ્પ્લેન્ટ કરી શકે છે અને 5 લાખ સુધી તમે વળતર માંગતા હો અથવા તમે ચૂકવેલું મૂલ્ય જે છે એ 5 લાખથી નીચે હોય માનો કે, તો કોઈ પણ કોર્ટ ફી આપ્યા વિના તમે કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ દાખલ કરી શકો છો અને ઓનલાઈન પણ કમ્પ્લેન્ટ દાખલ કરી શકાય છે. તમારા બેઝિક ડોક્યુમેન્ટ જોઈએ કે જેને આઈડી કાર્ડ છે, આધાર કાર્ડ છે, લખેલી કમ્પ્લેન્ટ હોવી જોઈએ, એમાં મુદ્દાવાર તમારા આરોપ હોવા જોઈએ કે તમે શું તમને તકલીફ પડી છે અને તમારું શું કહેવું થાય છે, શું તમને અન્યાય થયો છે. આરોપ તમારે મૂકેલા હોવા જોઈએ અને એ લેખિતમાં હોવા જોઈએ અને સહી કરેલી હોવી જોઈએ. બસ આટલી જે વ્યવસ્થા છે તમે અપલોડ કરી શકો છો ઓનલાઈન. ખૂબ સરસ તમે ગ્રાહકોના અધિકારો, ગ્રાહકોની જવાબદારી અને ખાસ કરીને ફરિયાદ નોંધાવવાની થાય તો કેવી રીતે નોંધાવી શકાય અને એનું નિવારણ કેવી રીતે આવી શકે એની શું વ્યવસ્થા આજે ભારતમાં છે એના વિશે અમારા શ્રોતાઓને બહુ વિગતવાર માહિતી આપી એ બદલ ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. મને પણ ખૂબ આનંદ થયો અને આપના દરેક શ્રોતા મિત્રને વિનંતી કરું કે આ સભાનતા છે જે ગ્રાહક હક અંગેની એ પોતે પણ રાખે અને આસપાસના પોતાના મિત્રોમાં, કુટુંબની અંદર પણ ફેલાવે. જી ખૂબ ખૂબ ધન્યવાદ સર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આજના સમયમાં ગ્રાહક સુરક્ષા વિષય પર વિશેષ ચર્ચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર